પબ્લિક તો એટલી તો જાગૃત હોવી જોઈએ કે બસવાળાને કહી શકે કે ભાઈ અમે પૈસા દીધા છે, મફત નથી ચડ્યા, તો સારી હોટલે ઊભી રાખ ભાઈ. અને હોટલવાળાને એટલું જ કહેવાનું ભાઈ પૈસા લે તો ક્વોલિટી આપો. જે માતાજી, હું છું ગોહિલ ગોપાલસિંહ. હવે આપણે બધા સફર કરતા તો સરકારી બસમાં આપણે સફર કરતા હોઈએ છીએ. એક વસ્તુ ઘણા ટાઈમથી કેવી હતી પણ તમને કહું છું કે જે પણ હોટલે સરકારી બસ હોલ્ડ કરે છે ત્યાં બધી વસ્તુનો ભાવ વધી જાય છે. બરાબર, ભાવ વધી જાય એનો કંઈ પ્રશ્ન નથી, ભલે ભાવ લેતા, પણ ક્વોલિટી તો હોવી જોઈએ ને. કંઈ વેફર લ્યો તો બીજી કંપનીની લ્યો, અથવા પાણીની બોટલ લ્યો, અથવા સોડા કોઈ પણ લ્યો, ટોટલ બીજી કંપનીની વસ્તુ મળે. બરાબર, તો તમે જે ભાવ લ્યો છો એ ભાવ પ્રમાણે તમે ક્વોલિટી તો આપો મોટા ભાઈ. આપણે 20 રૂપિયાના 30 રૂપિયા લઈ લો, કોઈ વાંધો નથી, તમે તારે લ્યો, એનો કોઈ પ્રશ્ન નથી, તો ક્વોલિટી તો હોવી જોઈએ ને ભાઈ. અને બીજી વસ્તુ, જે જગ્યાએ બસ હોલ્ડ કરે છે ત્યાં જ ભાવ વધે, બાકી બાજુની હોટલ હોય ત્યાં 10 રૂપિયાની વસ્તુ 10માં જ મળે છે, એ ભાવ તો ભાવ જ આપે છે. તો તમે શેનો ભાવ વધારે લ્યો છો ભાઈ? ભાવનું રહેવા દેલો, ભાવ તમે લઈ લીધો કોઈ પ્રશ્ન નથી, તમે ભાવ પણ લઈ લીધો. તો ટોયલેટમાં તો ટોયલેટના પૈસા લે છે, ઉપરવાળો એટલો હોય છે, બાથરૂમમાં કોઈથી ચોખાઈ હોતી નથી, તો એ જગ્યાએ હોલ્ડ શું કામ કરવો ભાઈ? સરકારી બસવાળાનું એટલું કહેવા માંગુ છું કે ભાઈ પબ્લિકને જે જગ્યાએ ઊભું રહેવું ત્યાં ઊભી રાખો તમે ભાઈ. પૈસા દેવાના જ છે, સારી હોટલમાં રાખશો તો એ પૈસા થશે, અને ખરાબ હોટલમાં રાખશો તો એ પૈસા થશે. તો સારી હોટલમાં રાખો ને ભાઈ. પબ્લિકને થોડો વાંક છે, પબ્લિક જો અવાજ ઉપાડે કે ભાઈ આ જગ્યાએ હોલ્ડ રહેવા દે ભાઈ, આ જગ્યા મને નથી પસંદ, સ્વાભાવિક વાત છે ને, આપણે પૈસા દેવાના છે ભાઈ. મફત તો ટ્રસ્ટમાં ચડ્યા નથી, આપણે ટિકિટ લઈને ચડ્યા છીએ, તો આપણી મનની મરજી તો થવી જોઈએ ને ભાઈ. એક જ વસ્તુ કહેવા માંગુ છું કે ભાઈ હોલ્ડ કરો, સારી જગ્યાએ હોલ્ડ કરો, અને હોટલવાળાને કહેવા માંગુ છું વસ્તુ આપો, સારી ક્વોલિટીની આપો. પૈસા લેવાનો કોઈ પ્રશ્ન નથી, પણ ક્વોલિટી તમે આપો ભાઈ. જય માતાજી.